જય શ્રી રામ ને જય માતાજી બધાને। તો આજે અમે જઈ રહ્યા છે એ તો તમને આખો વિડીયો જોશો પછી જ તમને ખબર પડી જશે। તો આજે અમે નવી કાર લીધી છે એટલે અમે જઈ રહ્યા છીએ। એટલે જો અમે રેડી તો થઈ ગયા છે, હવે અમે નીકળી રહ્યા છીએ। તો પછી અમે અમારી નવી કારમાં જઈ રહ્યા છે ચોટીલા, જ્યાં અમારા કુળદેવી ચામુંડમાનું મંદિર છે। તો અમે એમને આગળ રાખીને અમે જઈ રહ્યા છીએ। બોલો ચામુંડ માત કી જય। દર્શન કરવા તો હવે અમે દર્શન હોટેલે આવી ગયા છે। આવડો મોટો પંખો છે પણ હવા ક્યાંથી આવશે ખબર જ નહીં પડતી। મારા પપ્પા બેહી રહ્યા ચા પીવા। હાલો, હવે અમે પહોંચી ગયા છે ચોટીલાના ગેટે। અમારી ગાડી સીધી સીધી જઈ રહી છે। તો હવે અમે પહોંચી ગયા છે ચોટીલાના ગેટે। તો હવે અમે જઈ રહ્યા છીએ પાર્કિંગે। તો અમે પાર્કિંગ કરી દીધી ને અમે હવે હાલતા થયા। તો હવે અમે પહોંચી ગયા છે ચોટીલા। હવે ગેટ બંધ છે, હવે ગેટ ખુલશે એટલે અમે ચડીશું। ખુલશે। મારા મમ્મી મારા પપ્પા તો પ્રસાદ લેવા ગયા છે। હવે 5 વાગે ગેટ ખુલશે એટલે અમે જઈશું। તો અમે લોકોએ શ્રીફળ, ચુંદડી, પ્રસાદી અને હાર અમે બધું લઈ લીધું છે ચામુંડમાને પ્રસાદી માટે। અને મારા પપ્પાએ ગાડીમાં સ્થાપના કરવા માટે એક મૂર્તિ લીધી। અને ભીડ તો જુઓ કેટલી બધી છે। જેવો ગેટ ખોલ્યો નથી બધા એક હારે અંદર જતા રહ્યા। અને અમે લોકો પણ ચડવા લાગ્યા ઉપર। અને હિતુ પણ ચડવા લાગી। હિતુ તો એટલી ખુશ છે ને ચડવા માટે। અને મારા પપ્પાએ હિતુને તેડી લીધી ઘડીકરમાં। અને રાતનો નજારો જુઓ કેટલો મસ્ત છે, લાઇટો જ દેખાય છે નકરી। ઠંડો ઠંડો પવન પણ આવે છે। અને શાનો થાકી ગઈ હતી પણ તો એને પરાને ચડાવી। અને હિતુએ થાકી ગઈ હતી પણ મારા પપ્પાએ પરાને એને ચડાવી। પહેલો નંબર સાંગનો ચડવામાં આવ્યો, બીજો હિતુનો અને ત્રીજો મારા પપ્પાનો અને ચોથી હું અને પાંચમા મારા મમ્મી। બોલ હાલ। ફાઇનલી પહોંચી ગયા તમે લોકો। આ છે સિંહ, જે ડુંગર ઉપરની બધી રક્ષા કરે છે। એ રાત્રે સાંભળવામાં આવે છે કે સિંહ એકલો જ ફરે છે। આ માતાજીની ધજા તમે જુઓ, ચોટીલાનો ખૂબ જ સરસ નજારો, ખૂબ જ સુંદર। આ છે ધજા। उतरो गाएगा उतरो नीचे। અમે હવે ઉપર ચડીને આવી ગયા છે, નીચે ઉતરી ગયા છે। હવે અમે જઈએ છીએ સાળંગપુર। આ છે ડુંગર
અને મારા પપ્પાએ ગાડીની અંદર મૂર્તિની મારા જોડે સ્થાપના કરાવડાવી. બોલો ચામુંડા.